સમાચાર મળી રહ્યા છે। હુમલા પહેલા યુક્રેને અમેરિકાને જાણ કરી હતી। આ પ્રકારના સમાચાર પણ હાલમાં વહેતા થયા છે। અમેરિકાને આ હુમલાની જાણ હતી। આ પ્રકારના સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પની લીલી ઝંડી પછી યુક્રેને કર્યો છે આ પ્રકારનો હુમલો। તો યુક્રેનના હુમલા પગલે રશિયામાં એલર્ટ, પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે અમેરિકાને આ હુમલાની જાણ હતી। રાષ્ટ્રપ્રમુખ પુતિને હવે બોલાવી છે ઇમરજન્સી બેઠક। આ બેઠકમાં હવે જવાબ કેવી રીતે આપવો યુક્રેનને, આ મુદ્દે ચોક્કસ ચર્ચાઓ થઈ શકે છે। ઇસ્કંદર મિસાઇલથી યુક્રેન પર વળતો હુમલો કરાયો હોવાના પણ હાલમાં સમાચાર મળી રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે યુક્રેને આ હુમલો કરતા પહેલા અમેરિકાને જાણ કરી હતી। અમેરિકાને આ હુમલાની ખબર હતી। આ પ્રકારના સમાચાર એજન્સી દાવા કરી રહી છે। હુમલા પહેલા યુક્રેને અમેરિકાને જાણ કરી હતી અને હવે રશિયન સેના યુક્રેન પર એક મોટો હુમલો જવાબી કાર્યવાહીના ભાગ સ્વરૂપે કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। તો હુમલા પહેલા યુક્રેને અમેરિકાને જાણ કરી હતી। ટ્રમ્પની લીલી ઝંડી બાદ જ યુક્રેને કર્યો હતો આ પ્રકારનો સૌથી મોટો હુમલો। યુક્રેનને હુમલા માટે ટ્રમ્પે આપી હતી પરમિશન। યુક્રેનના અધિકારીનું સામે આવ્યું છે આ સૌથી મોટું અને ચોંકાવનારું નિવેદન। આપણે કહી દઈએ કે ટ્રમ્પની લીલી ઝંડી પછી જ યુક્રેને રશિયા પર આ સૌથી મોટો વાર કર્યો છે। સૌથી મોટો ડ્રોન એટેક કર્યો છે, જેમાં 4 જેટલા એરબેઝ નષ્ટ થયો હોવાનો દાવો કરાયો છે। તો સૌથી નવાઈની વાત એ નીકળીને આવી છે કે અમેરિકાને યુક્રેન હુમલો કરશે તેની જાણકારી હતી। આ હુમલામાં T-595 બોમ્બરને ભારે નુકસાન પહોંચ્યું છે। રશિયાને ખાસું નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર છે। આપણે કહી દઈએ કે 4 અલગ અલગ એરબેઝ પર આ હુમલા કરાયા છે। Tu-95 બોમ્બરને ભારે નુકસાન, Tu-22M3 લોંગ રેન્જ બોમ્બર પણ આ હુમલામાં તબાહ થયું હોવાના સમાચાર છે। રશિયાને ખાસું મોટું નુકસાન યુક્રેને પહોંચાડ્યું હોવાના અહેવાલો હાલમાં મળી રહ્યા છે, પરંતુ હવે રશિયા પણ તૈયાર જવાબી કાર્યવાહી માટે। A-50 એરબોર્ન રડાર એરક્રાફ્ટ નષ્ટ થયું હોવાના સમાચાર છે। 4 એરબેઝને મોટું નુકસાન યુક્રેને પહોંચાડી દીધું છે અને હવે રશિયામાં પણ એલર્ટનો માહોલ। આ ઉપરાંત Tu-22M3 અને Tu-160 ને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો હાલમાં મળી રહ્યા છે। યુક્રેને દાવો કર્યો છે કે લગભગ 4 એરબેઝ છે રશિયાના, તેના પર સૌથી મોટું નુકસાન યુક્રેન રશિયાને પહોંચાડ્યું છે। તો આપણે કહી દઈએ કે આ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ગતિવિધિ યુક્રેને રશિયા પર કર્યો છે સૌથી મોટો વાર, અને તેમાં નવાઈની વાત એ છે કે અમેરિકાની લીલી ઝંડી પછી, ટ્રમ્પની લીલી ઝંડી પછી યુક્રેને રશિયા પર આ પ્રકારે સૌથી મોટો હુમલો કર્યો છે। યુક્રેનના હુમલા માટે ટ્રમ્પે આપી હતી પરમિશન। યુક્રેનના અધિકારીએ આ સૌથી મોટો દાવો કરતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એક મોટી હલચલ જોવા મળી રહી છે। જોઈ શકો છો કેવી રીતે આ યુક્રેને રશિયા પર સૌથી મોટો હુમલો કર્યો। આ ડ્રોન હુમલામાં રશિયાના 4 એરબેઝ નષ્ટ થયા હોવાના સમાચાર છે। ઇવાનોવો, ડાઇગિલેવો, વોવોવના અને સેવેરોમોસ્ક, આ 4 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। કેવી રીતે રશિયાના 4 એરબેઝ એ યુક્રેને તબાહ કર્યા હોવાના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। રશિયામાં હુમલા પછી એલર્ટનો માહોલ છે। પુતિને ઇમરજન્સી બેઠક બોલાવી છે અને હવે રશિયા યુક્રેન પર આવો જ એક મોટો હુમલો કરી શકે આ પ્રકારના સંકેત પણ ચોક્કસ વર્તાઈ રહ્યા છે। તો રશિયા પર અત્યાર સુધી સૌથી મોટો હુમલો યુક્રેને કર્યો હોવાના સમાચાર। આ દ્રશ્યો એની સાબિતી 4 રશિયન એરબેઝ, જેને બહુ જ મોટું નુકસાન યુક્રેને પહોંચાડ્યું છે।